ખબર હોય કે મેટાડોર ની અંદર ઉતરતા પહેલા એના કાર્યકરોને કહે છે કે મહેરબાની કરીને પગરખા છે ને એ મેટાડોર ને અંદર ઉતારજો. એટલે એક કાર્યકરે વિનંતી કરી કે સરદારજી આપણે રાણા પ્રતાપની સમાધિ ઉપર જાય, આપણે ક્યાં કોઈ મંદિરમાં જાય છે? અને ત્યારે આ રાષ્ટ્રપ્રેમી નેતા એટલો જવાબ આપ્યો હતો કે હા ભાઈ, પણ રાણો પ્રતાપ અને શિવાજી જો આ બે ન હોત ને તો હિન્દુસ્તાનનું એકેય મંદિર સલામત ન હોત. આ એની સમજદારી હતી. અને જયારે ગાંધીજીની હત્યા થઈ ને ત્યારે માહિતી અને પ્રસારણ ખાતું સરદાર પટેલ પાસે હતું. આ કેવી પટેલની કોઠાહૂજ હતી એની એક નાનકડો, બહુ નાનો પણ મને ગમતો દાખલો કહું. માહિતી અને પ્રસારણ ખાતું હતી, ગાંધીજીને ગોળી મારી દીધી નાથુરામ ગોડસે. આ જવાબ આપે કોણ? સમાચાર આખા હિન્દુસ્તાનની અંદર રિલે કરવાના હતા, આકાશવાણીનું એક જ માત્ર માધ્યમ. અને ત્યારે સરદાર પટેલને કહેવામાં આવ્યું, જવાહરલાલ નહેરુએ, સરદાર તમે કહી દો, માહિતી અને પ્રસારણ ખાતું તમારા હાથમાં છે. આવી કોઈ ઘટના સીધા ડાયરેક્ટ ઓનલાઈન થવું પડે. सरदार पटेले एक ज लिटी में खाली जवाब आप्यो तो कि हमारे प्यारे राष्ट्रपिता गांधी जी की हत्या हुई है और हत्यारा एक हिंदू है. आटलो सवाल आ बुद्धि वापरीने जो बीजू वाक्य न बोल्या होत तो बीजी ज घड़ी आखा हिंदुस्तान में कोमी रमखाणो फाटी निकळत. पण आ धन्यवाद आपू छुं, सलाम करूं छुं सरदार पटेल नी कोठाहूज ने के एणे ई शब्द वापरो कि गांधी जी की हत्या हुई और हत्यारा एक हिंदू है. आटलो शब्द ज न वापरो होत तो बीजी ज घड़ी 1000 कौम नी अंदर डखा फाटी निकळत. भला माणस कहेવાનો मारो अर्थ ई छे कि आ सरदार पटेल के जेने માટે મને કાયમ એક શિક્ષક તરીકે થયા કરે કે એને બિરદાવવામાં સાહિત્યિક રીતે કવિતામાં તો તમે કોઈ દી ક્યાંય સરદાર પટેલની કવિતા તમે સાંભળી ક્યાંય? પટેલના કેટલા મિત્રો અહીં બેઠા છે, કોઈ પટેલ સમાજના મિત્રએ સરદાર પટેલની કવિતા સાંભળી નહીં હોય. ત્યારે મને એમ થયું, એક શિક્ષક તરીકે મેં ગુજરાતના ઘણા બધા ગીતો લખ્યા અને જિંદગીમાં પહેલું ગીત એક લખ્યું એ સરદાર પટેલ વિશેની સરદાર ગાથાનું ગીત લખવાનો અમે પ્રયત્ન કર્યો છે. એટલા માટે આ સાચા હિન્દુસ્તાનના સપૂતને શ્રદ્ધાંજલિ આપવા માટે આ પેલું ગીત. અને પેલી જ વખત એક વખત અમે સોજિત્રા પરિવારની લીલિયા પાસે કથા હતી મારા દાસભાઈની, ત્યારે એકવાર રજૂ કરેલું. અને પછી આજે પેલી વખત સુરતના ઓડિયન્સમાં, સુરતની વચ્ચે આપ બધાની સમક્ષ સરદાર પટેલના વંશજો મારી સામે બેઠા છે, ત્યારે આ ગીત તમને ગમશે કે નહીં એ તો મને ખબર નથી, પણ મેં એક ભાવથી, મેં એક શ્રદ્ધાથી લખેલું સરદાર પટેલની આ એક નાનકડી કવિતા આપને ગમશે એવી કલ્પના સાથે. કરમ સદ જન્મ્યા રે કિસાન કુળનું વધારવા સન્માન. કરમ સદ જન્મ્યા રે કિસાન કુળનું વધારવા સન્માન. વલ્લભ તમે બન્યા રે ગુજરાતીનું સાચું સ્વાભિમાન. વલ્લભ તમે બન્યા રે ગુજરાતીનું સાચું સ્વાભિમાન. હિંદના નિભાડે પટેલ પાક્યો પટેલ નો ખંડી. હિંદના નિભાડે પાક્યો એવો પટેલ નો ખંડી. હે માળા જેવું રે હૈયું લઈને જીવ્યો નિસ્પૃહી. કરમ સદ જન્મ્યા રે કિસાન કુળનું વધારવા સન્માન. વલ્લભ તમે આઝાદીના અમર સિતારા સંપન્ન સર્જનહાર. વલ્લભ તમે આઝાદીના અમર સિતારા સંપન્ન સર્જનહાર. વલ્લભ તમે શૂરવીરતાના બન્યા અરીસા. જય 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 સરદાર. કરમ સદ જન્મ્યા રે કિસાન કુળનું વધારવા સન્માન. વલ્લભ તમે ભારત માની ભક્તિ કરીને મેળવી છે ઊંચા. વલ્લભ તમે ભારત માની ભક્તિ કરીને મેળવી છે ઊંચા. વલ્લભ તમે રાષ્ટ્રપિતાનું કહ્યું કરીને શીખવી છે દાદા. ખુડશિયું માટે છે આજ ખેંચા ખેંચીને ધીંગાણાઓ તો. વલ્લભ તમે ત્યાગ્યો છે એક ઇશારે ખુરશી કે રોમો. કરમ સદ જન્મ્યા રે કિસાન કુળનું વધારવા સન્માન.
શબ્દો તમારા સુધી પહોંચતા હોય અને તમને એમ લાગતું હોય કે નહીં સરદાર માટે લખાયેલું આ પહેલું ગીત ગુજરાતનું, કારણ કે કોઈએ કદાચ આજ સુધી કવિઓએ નથી મહેનત કરી કે કોઈ કલાકારે નથી રજૂ કર્યું, અને પહેલું તમે આ ગીતના પહેલું ઓડિયન્સ છો. હું કહી શકું એમ કે છાતી ઠોકીને કે સુરતના લોકોએ મને જે તાલ આપ્યો, તમારો પ્રેમ મળ્યો પછી મારે વિશ્વના ગુજરાત સુધી આ સરદારના ગીતોને રજૂ કરવા. મને ધીમો ધીમો એવો તાલ આપો. ખેડૂત થઈ ખેડી છે તમે અખંડ હિંદની એકતાની વાડી. ખેડૂત થઈ ખેડી છે તમે અખંડ હિંદની એકતાની વાડી. વલ્લભ તમે જીવન વાવી મહેકાવી છે હિંદની ફૂલવાડી. કરમ સદે જન્મ્યા રે કિસાન કુળનું વધારવા સન્માન. વલ્લભ તમે બન્યા રે ગુજરાતીનું સાચું સ્વાભિમાન. ડાયરો અને જેને સરદારને વાંચ્યા છે એને ખબર હોય કે ઝવેરબાઈ નું અવસાન થાય પછી ખુદ ગાંધીજી એમ કે સરદાર તમે લગ્ન કરી લ્યો બીજા. અડધી જોડી ભાંગી હતી બરાબર, એટલે સરદાર તમે બીજા લગ્ન કરો. હજારો ક્રાંતિકારી સ્ત્રીઓ તૈયાર હતી. જો ગાંધીજીના ઈશારે સરદાર પટેલની સેવા કરવાનો મોકો મળે તો અમે તૈયાર છીએ અમારું જીવન સમર્પિત કરવા માટે મિત્રો. અને ત્યારે સરદારે જવાબ આપ્યો હતો, મહાત્મા ગાંધીજી રાષ્ટ્રપિતા જીવનમાં એક જ આજ્ઞા હું તમારી આ ઉથાપીશ, હવે જે પ્રેમ વધ્યો છે ને મારી ભારત માને સમર્પિત હોય, હવે મારે કોઈ પાછળ ન દેવાય બાપ. આ સરદાર વલ્લભ તમે ત્યાગી છે હિંદને માટે કંચન કામિની. વલ્લભ તમે ત્યાગી છે હિંદને માટે કંચન કામિની. વલ્લભ તમે મશાલ લઈને ઘરથી નીકળ્યા ભૂલી ભામીની. વલ્લભ તમે ધન્યા રે સંતાન કુળનો વધારવા સન્માન. હિંદ બન્યા રે ગુજરાતીનું સાચું સ્વાભિમાન. વલ્લભ તમે જન્મ લિયો ફરી ભારત ભરનો કરવાને ઉત્થાન. વલ્લભ તમે જન્મ લિયો ફરી ભારત ભરનો કરવાને ઉત્થાન. રાષ્ટ્રવાદી બનીએ અમે વંશજ કહીએ જય 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 સરદાર. અરે એવો અવાજ જોઈએ, જય જય સરદાર. ખાલી આનો જ અવાજ, તબલા નહીં બેંજો નહીં, ખાલી આ જે મિત્રો મને પ્રેમ કરવા મને આશીર્વાદ દેવા ઉભા થયા છે, જય જય સરદાર. વલ્લભ તમે જન્મ લિયો ફરી ભારત ભરનો કરવાને ઉત્થાન. વલ્લભ તમે જન્મ લિયો ફરી ભારત ભરનો કરવાને ઉત્થાન. રાષ્ટ્રવાદી બનીએ અમે વંશજ કહીએ જય 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 સરદાર. સાંભળજો વિનતી રે પટેલ ના સૌ પાણીદાર સપૂત. સાંભળજો વિનતી રે પટેલ ના સૌ પાણીદાર સપૂત. મોકલજો ભારત ભરને નંદન કરવા સમજેવા કોઈ. અને છેલ્લી કડી મેં મારી રીતે લખેલી આ ગીતની અંત શું આપવું, તો મેં નાનકડી વાત કરીને મેં મારી વાતને ટૂંકાવીશ. ઓ રાષ્ટ્ર પુરુષ સાચા હજી તમ વિશે ઘણું કહેવાનું બાકી. ઓ રાષ્ટ્ર પુરુષ સાચા હજી તમ વિશે કહેવાનું બાકી. સાઈ સરદાર કથા આ લખી છતાંય કલમ નથી થાકી. સાઈ સરદાર કથા લખી